તો કેમ છો બધા મજામાં ને તમારા બધાનું સ્ટડી ટેલર ધ હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે। આજે આપણે 28 ઓગસ્ટ 2020ના રોજનું ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈશું। આજનો લેક્ચર ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે, તો શું તમે તે સાંભળવા માટે ઇન્ટરેસ્ટેડ છો ને? સો આઈ એમ ધ હાર્દિક પરમાર એન્ડ લેટેસ્ટ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્ડ્સ ધ સક્સેસ। આજનો સૌથી પહેલાં અતિ મહત્ત્વનો આર્ટિકલ જોઈએ તો અત્યારે હવે તમને ખ્યાલ છે કે આખા ભારતની અંદર મંદી આવી ગઈ છે અને રિસેશનનો માહોલ છે। કેન્દ્ર સરકાર પાસે પણ પૈસા નથી। થોડા સમય પહેલાં મેં એક વિડીયો બનાવેલો હતો કે કેન્દ્ર સરકાર પાસે રાજ્યોને જે જીએસટીના પૈસા જે છે એ ચૂકવવા માટેના પૈસા નથી। એક વસ્તુ સમજો કે કેન્દ્ર સરકાર પાસે અત્યારે પૈસા નથી, તો હવે જીએસટી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અંતર્ગત જેટલું કલેક્શન થવું જોઈતું હતું એટલું કલેક્શન થયેલું ન હતું। કારણ કે જીએસટી કઈ રીતે મળે? લોકો કંઈક વસ્તુ ખરીદે ત્યારે તો કેન્દ્ર સરકાર પાસે એના પૈસા આવવાના છે, પરંતુ અત્યારે તો લોકો કંઈ વસ્તુ ખરીદતા જ નથી। કોઈ પણ પ્રકારનું કન્ઝપ્શન, કોઈ પણ પ્રકારની વપરાશ જ કરતા નથી, વસ્તુ ખરીદતા નથી, તો સરકારને જીએસટીનો ટેક્સ મળવાનો નથી, બરાબર? તો આના કારણે જીએસટીની સરકારે બજેટની અંદર જે નક્કી કરેલું હતું કે સરકારે જે અંદાજ લગાવેલો હતો કે બજેટની અંદર એવો અંદાજ લગાવેલો હતો કે અમને આટલા પૈસા જીએસટી દ્વારા મળશે, પરંતુ એટલા હવે મળેલા નથી, કારણ કે લોકડાઉનને આ બધું આવી ગયું એના કારણે। અને જ્યારે જીએસટી કાયદો 2017માં લાવવામાં આવેલો હતો ત્યારે એવું કીધેલું હતું કે અમુક એવા રાજ્યો કે જેને જીએસટીના કારણે નુકસાન જશે, બરાબર, તો એને વળતર સ્વરૂપે કેન્દ્ર સરકાર જે છે એ પૈસા આપશે, કોમ્પેન્સેશન વળતર સ્વરૂપે। તો હવે અત્યારે ઘણા બધા રાજ્યો એવા છે કે જેને નુકસાન ગયેલું છે જીએસટી લાગુ કરવાના કારણે, તો હવે કેન્દ્ર સરકારે પોતાના વચન મુજબ એ પૈસા આપવા જોઈએ, પરંતુ કેન્દ્ર સરકાર અત્યારે એમ કહે છે કે અમારી પાસે પૈસા નથી। એટલે એક રીતે જુઓ તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એ બંને આમને સામને આવી ગઈ છે। રાજ્ય સરકાર પાસે પણ પૈસા નથી, કેન્દ્ર સરકાર પાસે પણ પૈસા નથી, પરંતુ રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસેથી જીએસટી કોમ્પેન્સેશન સ્વરૂપે જીએસટી વળતરના પૈસા જે છે એ લેવાના બાકી નીકળે છે, જે 6 મહિનાથી આમને આપેલા નથી। અને જીએસટી કોમ્પેન્સેશન અનુસાર દર 2 મહિને એમને એ પૈસા જમા કરવાના હોય છે, જે હજી સુધી એમને કરેલા નથી। તો હવે આ જીએસટી કાઉન્સિલની મિટિંગ હતી, એમાં હજી તો વ્યવસ્થિત નિર્ણય લેવાયો નથી, પરંતુ બધા પોતપોતાના વિચારો રજૂ કરે છે। 2 પ્રકારના મુદ્દા કહેવામાં આવેલા છે। પહેલો મુદ્દો કે કેન્દ્ર સરકાર જે છે, કેન્દ્ર સરકાર એ આરબીઆઈ પાસેથી પૈસા ઉછીના લે, આરબીઆઈ પાસેથી પૈસા ઉધાર લે અને રાજ્ય સરકારને પહોંચાડે। બીજો મુદ્દો એવો છે કે કેન્દ્ર સરકાર જે છે એ ક્યાંક બીજેથી પૈસા ઉધાર લે અને રાજ્ય સરકારને આપે। અને એની સિવાય ત્રીજી વસ્તુ એવું થઈ શકે કે રાજ્ય સરકાર જે છે એ રાજ્ય સરકાર જાતે જ તે આરબીઆઈ પાસેથી પૈસા જે છે એ ઉધાર લઈ લે। અને બીજો એવો મુદ્દો છે કે રાજ્ય સરકાર પોતાની રીતે તે માર્કેટમાંથી ક્યાંકથી પૈસા ઉધાર લઈ લે। આવા અલગ અલગ મુદ્દા છે। તો કેટલી પોસિબિલિટી છે એ તમને ખબર હોવી જોઈએ। પહેલી વસ્તુ તો દિમાગમાં ફિટ કરી લો કે કોકને તો પૈસા ઉધાર લેવા જ પડશે, કાં તો રાજ્ય સરકારે, કાં તો કેન્દ્ર સરકારે। અને મોટે ભાગે ઉધાર કોની પાસેથી લેશે? તો એ આરબીઆઈ પાસેથી લેશે, બરાબર? તો જીએસટીના જીએસટીનું જે આવક જે છે એની અંદર 3 લાખ કરોડનું ઘટાડો થયેલો છે। 3 લાખ કરોડનું જે કોમ્પેન્સેશન વળતર આપવાનું છે એ કોણે આપવાનું છે? કેન્દ્ર સરકારે આપવાનું છે। તો કેન્દ્ર સરકારે અત્યારે આ જીએસટી કાઉન્સિલની મિટિંગની અંદર આને તો અત્યારે ફાઇનાન્સ મિનિસ્ટરે એ બધાએ તો એવું કહી દીધું કે આ એક રીતનું એક્ટ ઓફ ગોડ છે, એટલે કે ભગવાનના કાર્યથી આ થયેલું છે। અમે જ્યારે જીએસટી બનાવેલું ત્યારે અમે એવું નહોતું વિચારેલું કે આવું કંઈક થશે। હવે કોમ્પેન્સેશન ફંડ એટલે એ તો હવે તમે સમજી ગયા છો, આની પહેલાં પણ ઘણી બધી વાર સમજાવેલું છે, એક વિડીયો બનાવેલો છે। તો કોમ્પેન્સેશન ફંડમાં કેવું હોય કે જે રાજ્યને જીએસટી લાગુ કરવાથી નુકસાન થયેલું છે અથવા 2017માં એનું જે રેવન્યુ, એની જે આવક હતી એની કરતાં માની લો કે અત્યારે 2020ની અંદર ઘટાડો આવેલો છે, તો એની સરખામણીમાં જેટલો ઘટાડો આવેલો છે એ સરકાર વળતર સ્વરૂપે કોમ્પેન્સેશન આપશે। તો એની માટે કોમ્પેન્સેશન ફંડ બનાવવામાં આવ્યું। તો કોમ્પેન્સેશન ફંડમાં પૈસા ક્યાંથી આવે? કોમ્પેન્સેશન ફંડની અંદર કોમ્પેન્સેશન સેસમાંથી પૈસા આવે। કોમ્પેન્સેશન સેસ કોની ઉપર લાગે? તો કોમ્પેન્સેશન સેસ અમુક વસ્તુ ઉપર લાગે, લક્ઝરી ગુડ ઉપર લાગે। લક્ઝરી એટલે કે અતિ વપરાશ, જે ઊંચી હાઈ લેવલની વસ્તુ હોય એની ઉપર લાગે। હકીકતમાં તો એક વસ્તુ તમે થોડુંક ધ્યાનપૂર્વક સમજો તો આ બધા પૈસા પબ્લિકના જ છે, પબ્લિકના જ પૈસા છે અને પબ્લિક સરકાર પાસે જાય છે। કારણ કે જીએસટી એટલીસ્ટ અંતમાં તો કોણે ભરવાનો છે? જે વપરાશ કરે, જે કસ્ટમરો એને જ ભરવાનો છે। કોમ્પેન્સેશન ફંડ બનાવેલું, બરાબર? તો કોમ્પેન્સેશન ફંડમાં પૈસા ક્યાંથી આવશે? કોમ્પેન્સેશન સેસ ઉપરથી। કોમ્પેન્સેશન સેસ કોની ઉપર લાગશે? તો કે લક્ઝરી ગુડ ઉપર। લક્ઝરી ગુડ કોણ વાપરશે? તો એ ભારતનો નાગરિક જ વાપરશે, બરાબર? એટલે બધી વસ્તુ છેલ્લે અંતમાં તો કસ્ટમર સુધી જ પહોંચે છે, ભારતના નાગરિક સુધી જ પહોંચે છે, બરાબર? તો આમાં એવું માનવામાં આવે છે કે આ કોમ્પેન્સેશન ફંડ જે છે એ પણ માત્ર 22%, એના કારણે ખાલી 22% ગેપ જે છે એ જ પૂરો થશે। ટોટલ 3 લાખ કરોડનો ગેપ છે, એમાંથી 22% ગેપ જ પૂરો થશે। બીજો જે 77 કે આ બાકી જેટલો બાદબાકી કરી નાખજો 100%માંથી 68% જેટલો જે બાકી રહે એનું શું કરવાનું એ હજી વિચારવાનું છે। તો 3 લાખ કરોડ
દેવાના છે એમાંથી 2.35 લાખ કરોડ રૂપિયા જે છે એમાંથી સેન્ટર સાઇડ ઓનલી 97,000 કરોડ જે છે એ તે જીએસટીના ઇમ્પ્લિમેન્ટેશનના કારણે થઈ રહ્યું છે. સેન્ટર ધેન ઓફર્ડ સ્ટેટ કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારને બે ઓપ્શન આપવામાં આવેલા. પહેલું કે આરબીઆઈ પાસેથી પૈસા ઉધાર લઈ લો અને કાં તો બીજે ક્યાંથી લોન લઈ લો એવું કીધેલું છે. હવે આરબીઆઈ પાસેથી રાજ્ય સરકાર જે છે એ આવી રીતે ડાયરેક્ટ પૈસા લઈ શકતા નથી. એની અમુક પ્રકારની લિમિટ હોય છે. કેમ? કારણ કે એફઆરબીએમ એક્ટ અંતર્ગત. એફઆરબીએમ એક્ટ શું છે તો કે ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટ મેનેજમેન્ટ એક્ટ, જેના અંતર્ગત જે રાજ્ય સરકાર જે છે એ અને કેન્દ્ર સરકાર એ આરબીઆઈ પાસેથી જેટલા મન ફાવે એટલા પૈસા ઉધાર ન લઈ શકે. એની અમુક પ્રકારની લિમિટ રાખેલી છે, 3% અથવા 6% એ રીતની લિમિટ રાખેલી છે. એટલે આરબીઆઈ સો ધેટ સ્ટેટ કેન ગેટ 97,000 કરોડના જે વ્યાજ ઉપર પૈસા મળી જાય જો એ આરબીઆઈ પાસેથી લઈ લે તો. બોરોઈંગ બાય ધ સ્ટેટ એટલે કે રાજ્ય પોતાની રીતે ક્યાંકથી બોરો કરી લે અને એના કારણે તે રિમૂવ કન્ડિશન અરાઉન્ડ ફર્ધર 0.5% રિલેક્સેશન આપેલી હતી. મેં તમને કીધું કે એફઆરબીએમ એક્ટ અંતર્ગત કેન્દ્ર સરકાર જે છે અથવા તો અત્યારે રાજ્ય સરકારની વાત કરીએ તો રાજ્ય સરકાર આરબીઆઈ પાસેથી 3% પૈસા 3% જેટલા જે પોતાનું બજેટ હોય પોતાની જીડીપી એના 3% જ લઈ શકે, પરંતુ એની અંદર 0.5%નું રિલેક્સેશન પણ આપેલું છે. એટલે કે 3%થી વધારીને હવે 3.5% જેટલું પણ પૈસા ઉધાર લઈ શકે છે. એક રીતે જોઈએ તો આ કેન્દ્ર સરકારની અંદર ટ્રસ્ટ ડેફિસિટ સર્જાઈ ગઈ છે. કેન્દ્ર સરકાર ઉપર અત્યારે રાજ્ય સરકારને કોઈ પણ પ્રકારનો વિશ્વાસ રહેલો નથી, કારણ કે કેન્દ્ર સરકારે પહેલા વચન આપેલું હતું અને હવે એ વચન ઉપરથી મુકરી જાય છે. હવે એનું પાલન કરતા નથી. મિનિસ્ટર કોંગ્રેસની જે રાજ્યની અંદર કોંગ્રેસની સરકાર નથી એ લોકો તો આનો ખૂબ જ વિરોધ કરી રહ્યા છે, કારણ કે એમને તો અત્યારે એક રીતે આનો એક મુદ્દો પણ મળી ગયો છે. અને એ જ્યાં કોંગ્રેસની સરકાર છે, કોંગ્રેસ રૂલ્ડ સ્ટેટ, એ તો એવું કહે છે કે કેન્દ્ર સરકાર એ પોતાનું કમિટમેન્ટ હતું એનેથી મુકરી રહી છે. ટ્રસ્ટ ડેફિસિટની વાત છે. જીએસટી કોમ્પેન્સેશન એક્ટ પણ 2007માં જ બનાવવામાં આવેલો હતો, એ તમને ખબર હોવી જોઈએ. હવે બીજો મુદ્દો જે છે એ પણ એની સાથે સંબંધિત છે કે એમાં એવું કહે છે કે કેન્દ્ર સરકાર દ્વારા એક રીતે બેટરી કરવામાં આવેલું છે. એટલે કે બેટરીનો મતલબ શું થાય? વિશ્વાસઘાત કરવામાં આવેલો છે કે રાજ્ય સરકાર સાથે કેન્દ્રએ રાજ્ય સરકાર સાથે વિશ્વાસઘાત કરેલો છે. કારણ કે પહેલાં કીધું હતું કે તમે જીએસટીનું પાલન કરી નાખો, જીએસટી લાગુ પાડી દો, અમે તમને જે ખોટ જશે એ પૈસા અમે આપી દઈશું, પરંતુ હવે એ આપવાની ના પાડી દે છે. એલિઝ ધ રિફ્યુઝલ ટુ પે જીએસટી કમ્પેન્સેશન અત્યારે કેન્દ્ર સરકાર ના પાડે છે. બિગેસ્ટ બેટલ ઇન ધ હિસ્ટ્રી ઓફ ફેડરલિઝમ. હવે જો આના કારણે કદાચ જો આ મુદ્દો બહુ ગંભીર બનશે તો એક રીતે ભારતનું ફેડરલ સ્ટ્રક્ચર જે છે એને પણ એક રીતે કંઈક નુકસાન પહોંચશે. કારણ કે ફેડરલ સ્ટ્રક્ચરનો મતલબ શું થાય? ફેડરલ એટલે કે સંઘવાદની અંદર કેવું હોય કે સંઘવાદની અંદર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને એક સાથે મળી અને ચાલવાનું હોય. તો કેન્દ્ર સરકારે પહેલા એમ કીધું હતું કે અમે તમને પૈસા આપશું અને હવે આપવાની ના પાડે છે, તો રાજ્ય સરકારે શું કરવાનું? આવું ચાલે નહીં, બરાબર? એટલે ફેડરલિઝમ બંને એક સાથે મળીને ચાલવાનું હોય, બંને પોતાના વાત જે મુદ્દા જે પ્રોમિસીસ કમિટમેન્ટ હોય એની ઉપર અડગ રહેવાનું હોય. તો ફેડરલિઝમના સ્ટ્રક્ચરનું પણ તમારે યાદ રાખવાનું છે. આની પહેલાં મેં એક આ વિડીયો બનાવેલો હતો જીએસટી કમ્પેન્સેશન ફંડ, એમાં બધી વસ્તુ ડિટેલમાં સમજાવેલી કે રાજ્ય કેન્દ્ર પાસે જીએસટીના પૈસા કેમ માંગે છે એ પણ સમજાવેલું છે અને કેન્દ્ર પાસે પૈસા નથી એ બધી વસ્તુ ડિટેલમાં સમજાવેલી છે. હવે જ્યારે જીએસટી 2017માં લાગુ કરવામાં આવેલું હતું ત્યારે અમુક એવા રાજ્યો, હવે ઘણી બધી વાર આપણે સમજેલા છીએ કે જીએસટીથી ફાયદો કયા રાજ્યને થાય? તો એવા રાજ્યને ફાયદો થાય કે જ્યાં કન્ઝપ્શન એટલે કે વપરાશ વધારે હોય. એવું શા માટે થાય એ ખબર પડી જવી જોઈએ. અને એવા રાજ્ય કોઈ પણ રાજ્યની અંદર મેન્યુફેક્ચરિંગ ભલે ગમે એટલું વધારે થાય, ઉત્પાદન ભલે ગમે એટલું વધારે થાય, પ્રોડક્શન ભલે ગમે એટલું વધારે થાય, એનેથી કાંઈ ફેર પડતો નથી. ફેર કોનાથી પડે છે? વસ્તુ કેટલી વધારે વેચાય છે, વસ્તુ કેટલી વધારે વપરાશ થાય છે. જે રાજ્યની અંદર વપરાશ વધારે એને જીએસટીનું કલેક્શન વધારે મળશે. એટલે કે એક રીતે જે રાજ્યમાં મેન્યુફેક્ચરિંગ વધુ છે, જેમ કે ગુજરાત ને મહારાષ્ટ્ર, તો અહીંયા મેન્યુફેક્ચરિંગ વધારે છે, પરંતુ આપણને એટલો બધો કંઈ ફાયદો ન થાય. ફાયદો કોને થાય? ફાયદો તો જ્યાં વપરાશ વધુ હોય એને જ થવાનો છે. અને એટલે તે તમને ખ્યાલ હશે કે વડાપ્રધાન મોદી જ્યારે ગુજરાતના ચીફ મિનિસ્ટર સીએમ હતા ત્યારે જીએસટીનો વારંવાર વિરોધ કરતા હતા, કારણ કે ગુજરાત એક મેન્યુફેક્ચરિંગ સ્ટેટ છે અને ગુજરાતને આમાં ફાયદો ન થાય. ફાયદો એવા રાજ્યને થાય કે જ્યાં કન્ઝપ્શન વધારે હોય. એટલે તે સમયે 2017માં લાગુ પાડવામાં આવેલું ત્યારે એમ કીધું કે તમે અત્યારે બધા રાજ્યોને એવો પ્રોમિસ આપેલો, એવું વચન આપેલું કે અત્યારે તમે લાગુ પાડી દો, જો નુકસાન જશે તો એના વધારાના પૈસા અમે આપી દઈશું. અને વધારાના પૈસા કઈ રીતે આપીશું? તો એવું નક્કી કરેલું કે 2017માં લાગુ પડેલું હતું, બરાબર? તો 2016-17ના બજેટની અંદર, 2016-17ના નાણાકીય વર્ષની અંદર, બરાબર, 2016-17ના નાણાકીય વર્ષની અંદર તમારી જેટલી રેવન્યુ રાજ્યની જેટલી પણ આવક થતી હશે એમાં દર વર્ષે 14% વધારો કરી અને તમને આપવામાં આવશે. હવે માની લો કે 2016-17ની અંદર ગુજરાતની આવક 100 કરોડ રૂપિયા છે. ટેક્સના કારણે ગુજરાતની આવક કેટલી? 100 કરોડ રૂપિયા છે, બરાબર? તો હવે બીજા વર્ષે, આગળના વર્ષે
આ 100 કરોડમાંથી વધી અને 114 કરોડ રૂપિયા થવી જોઈએ જીએસટી લાગુ થઈ ગયા પછી, કારણ કે 2017માં તો જીએસટી લાગુ થઈ ગયું હતું, તો 114 કરોડ રૂપિયા થઈ જાય. કેન્દ્ર સરકારે એમ કીધું કે અમે તમને દર વર્ષે 14% વધારો આપશું, એટલે બીજા વર્ષે 114 કરોડ રૂપિયા થવી જોઈએ. પરંતુ માની લો કે 114 કરોડ રૂપિયા નથી થતી અને 80 કરોડ રૂપિયા તે ગુજરાતની આવક થઈ, તો બાકીના જે 80 ને 20 100 અને 14 એટલે કે 14 ને 10 34 ને 44, તો 44 કરોડ રૂપિયા જે છે એ કેન્દ્ર સરકાર આપશે. કોની માટે? વળતર સ્વરૂપે, કારણ કે ગુજરાતને 80 કરોડનો તે આવક થઈ છે અને હકીકતમાં કેટલી થવી જોઈએ? 114 કરોડની થવી જોઈએ. તો વચ્ચેનો જે ખોટ રહી, વચ્ચેની 80 ને 20 100 અને 14 આવડા, 20 ને 14 કેટલા થાય? 20 ને 10 30 ને 34, તો 34 કરોડ કોણ આપશે? 34 કરોડ એ આપશે કેન્દ્ર સરકાર જીએસટી કોમ્પેન્સેશન ફંડમાંથી. બરાબર, એ ખબર હોવી જોઈએ. તો કેટલી વસ્તુ યાદ રાખવાની છે? પહેલા તો આ બધી વસ્તુ કોમ્પેન્સેશન વળતર 5 વર્ષ માટે આપશે. કેટલા ટકાના વધારા સ્વરૂપે? 14% વધારા સ્વરૂપે. આની માટે બેઝ યર કયું રાખવામાં આવ્યું છે? તો કે 2016-17 રાખવામાં આવેલું છે. બરાબર, પરંતુ હવે આ પૈસા આપવાની ના પાડે છે. 47,000 કરોડ રૂપિયા તે એમની પાસે છે અત્યારે. અને અત્યારે આજે હવે અહીંયા એક બીજો પણ એક મુદ્દો એ અત્યારે ઉઠાવવામાં આવે છે અમુક રાજ્ય દ્વારા કે જ્યારે જીએસટી લાગુ થઈ ગયું 2017, તો 2017-18 અને 2018-19 આ 2 વર્ષ દરમિયાન જે જીએસટી કોમ્પેન્સેશન ફંડ હતું એની અંદર એક્સિડ વધારે પડતા પૈસા આવી ગયા હતા. કારણ કે મેં તમને કીધું કે કોમ્પેન્સેશન ફંડમાં પૈસા ક્યાંથી આવે છે? તો કે કોમ્પેન્સેશન સેસ ઉપરથી. કોમ્પેન્સેશન સેસ લક્ઝરી ગુડ ઉપર લાગે છે, લક્ઝરી વસ્તુઓ, લક્ઝરી સેવા ઉપર લાગે છે. તો એમાં આ જે ફંડ, એ જે તિજોરી હતી કોમ્પેન્સેશન વળતરની, એમાં પ્રથમ 2 વર્ષ દરમિયાન વધારે પૈસા આવી ગયા. તો જ્યારે વધારે પૈસા આવ્યા તો કંઈ કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને વધારે પૈસા નતા આપ્યા, ત્યારે તો એમ નતું કીધું કે તમે વધારે પૈસા આપો. એટલે અત્યારે અમુક રાજ્ય એવો પણ વિરોધ કરી રહ્યા છે કે પહેલા 2 વર્ષ દરમિયાન જ્યારે વધારે પૈસા આવ્યા ત્યારે તો તમે એવું નતું કીધું સારું અત્યારે વધારે આવ્યા છે તો વધારે પૈસા લઈ જાઓ, અને અત્યારે જ્યારે તમારી પાસે ઓછા પૈસા આવ્યા છે ત્યારે તમે એમ કહો છો કે હવે અમે તમને પૈસા નહીં આપવી. એટલે એની માટે કેન્દ્ર સરકાર જે છે એ એટર્ની જનરલને પણ કહે છે કે એવો કોઈ લીગલ એડવાઇસ હોય અને આ પૈસા ન આપવું પડે એવું કંઈક કરવું હોય તો એની વાત કરવામાં આવી છે. એટલું બધું કંઈ ચિંતાનો વિષય છે નહીં. અજીત પવાર જે મહારાષ્ટ્રના જે છે એમને પણ એવું કીધેલું છે કે જીએસટી ડ્યુઝ 22,534 કરોડ રૂપિયા દેવાના છે, તો એ હવે તાત્કાલિક દઈ દો તો સારી વાત છે. કેરળ પણ એમ કહે છે કે અમને દઈ દો. બધા પૈસા માંગે છે કેન્દ્ર પાસે. સેન્ટર ઇઝ ટ્રસ્ટિંગ સોલ્યુશન ઓન અસ સેઇ સેવર. અમુક રાજ્યો દ્વારા એવું કહેવામાં આવે છે કે કેન્દ્ર સરકારે જાતે તે આ જે સમસ્યાના સમાધાનની ખોજ કરવી જોઈએ. એની બદલે કેન્દ્ર સરકાર એ કાર્ય નથી કરતું અને એની બદલે એ સોલ્યુશન અમારી ઉપર થોપે છે કે જાતે રાજ્ય જાતે તે સોલ્યુશન ગોતે, એવું કેન્દ્રની ઈચ્છા છે. અને રાજ્યોની અંદર એક રીતે ડિસસેટિસ્ફિકેશન, અસંતોષનો ભાવ જોવા મળેલો છે. જો અહીંયા જોઈએ કે પ્રોડ્યુસર સ્ટેટ્સ લૂઝિંગ. મેં તમને કીધું કે જીએસટીથી ફાયદો કોને થાય? પ્રોડ્યુસર સ્ટેટને ક્યારેય ફાયદો થતો નથી, માત્ર કન્ઝ્યુમર સ્ટેટ હોય એને ફાયદો થાય છે. પ્રોડ્યુસર સ્ટેટ લૂઝિંગ એન્ડ કન્ઝ્યુમર સ્ટેટ્સ ગેઇનિંગ. જે વપરાશ જે રાજ્યમાં વપરાશ વધુ થતી હોય એને જીએસટીથી ખૂબ જ વધારે ફાયદો થાય છે. તો હવે આના અંતર્ગત એક બીજી મહત્વની વસ્તુ જોઈએ. આર્ટિકલ 279A સમજો. આર્ટિકલ 279A શું છે? એની અંદર જીએસટી કાઉન્સિલની રચના થયેલી છે. જીએસટી કાઉન્સિલ જે છે એ જીએસટી બાબતે કોઈ પણ નિર્ણય લેવાની હોય તો એની માટેની એપેક્સ બોડી છે, એટલે કે સર્વોચ્ચ સંસ્થા છે. હવે આર્ટિકલ 279 શું છે એ જોઈએ. આર્ટિકલ 279 જે છે એના અંતર્ગત એક ક્લોઝ એવી પણ રાખવામાં આવેલી છે કે કદાચ જીએસટી રિલેટેડ કોઈ પણ વિવાદ થશે અથવા કોઈ પણ આવો ડિસ્પ્યુટ સર્જાઈ જશે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે અથવા રાજ્ય વચ્ચે કોઈ પણ પ્રકારનો વિવાદ સર્જાઈ જશે તો આર્ટિકલ 279 અંતર્ગત ડિસ્પ્યુટ રિઝોલ્યુશન મિકેનિઝમની પણ રચના કરવામાં આવેલી છે. કે એટલે કે તો એવા કેસની અંદર સમાધાન કઈ રીતે કરવું, એ ડિસ્પ્યુટ વિવાદોનું સમાધાન કઈ રીતે કરવું એ પણ એના અંતર્ગત નક્કી કરવામાં આવ્યું છે. તો હવે કદાચ એ સમય આવી ગયો છે કે આર્ટિકલ 279 અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય વચ્ચે આજે પૈસાની લપ ચાલે છે તો એની માટે ડિસ્પ્યુટ રિઝોલ્યુશન મિકેનિઝમ એટલે કે વિવાદનું નિરાકરણ લાવવા માટેનું મિકેનિઝમ એ એક્ટિવેટ કરી દેવું જોઈએ 279 અંતર્ગત. કેરલે એમ કીધું છે કે કેન્દ્ર સરકારે, કેરળનું એવું કહેવાનું થાય છે કે કેન્દ્ર સરકારે ક્યાંકથી લોન લેવી જોઈએ અને જીએસટીના પૈસા બધા રાજ્યને દઈ દેવા જોઈએ. અને હવે જો ઘણા બધા લોકો એવું પણ કહે છે કે આ જે કોમ્પેન્સેશન ફંડની અંદર પૈસા નથી, બરાબર, અથવા એની અંદર પૈસા ઓછા આવેલા છે, તો એક કામ એ કરી શકાય કે કોમ્પેન્સેશન સેસ જે છે, કોમ્પેન્સેશન સેસ એમાં વધારો કરી શકાય. તો એમાં વધારો કરશે તો અંતે તો એ બધો વધારો કસ્ટમર ઉપર જ આવશે, નાગરિક ઉપર જ આવશે. પરંતુ કેરળે એમ કીધું કે કોમ્પેન્સેશન સેસની અંદર વધારો ન કરે, પરંતુ કેન્દ્રએ ક્યાંકથી લોન લઈ લેવી જોઈએ આરબીઆઈ પાસેથી અથવા ક્યાંક બીજેથી, અને રાજ્યને બધા પૈસા જે છે એ આપી દેવા જોઈએ, એવું કેરળનું કહેવાનું થાય છે. અને કેરળે એવું કીધું કે અમે આની માટેની ડિટેલ જે છે એ પણ થોડા સમયની અંદર પ્રસ્તુત કરીશું. સેન્ટર્સ ઇનએબિલિટી. હવે કેન્દ્ર સરકાર પાસે પણ પૈસા નથી, ઇનએબિલિટી છે, અસમર્થ છે. અત્યારે ગવર્મેન્ટ ઇઝ નોટ ઇન પોઝિશન, કોઈ પણ રીતે એ સમર્થ નથી, ઓકાતની બહારની વસ્તુ છે એવું કહેવા માંગે છે. ટૂંકમાં જોઈએ તો આ બધા રાજ્યોને કેટલા પૈસા લેવાના છે એ બધું અહીંયા આપેલું છે. જીએસટી બીકેમ 1 જુલાઈ 2017થી રજૂ કરવામાં આવેલું હતું, લાગુ પાડવામાં આવેલું હતું, અને આ સૌથી મોટો ટેક્સ રિફોર્મ હતો.
એટલે તે 1 જુલાઈને જીએસટી ડે તરીકે પણ ઉજવવામાં આવે છે. પ્રોમિસ્ડ કોમ્પેન્સેશન ટુ શોર્ટફોલ, જો રાજ્યને કોઈ ઘટાડો થશે તો કીધેલું હતું, એક પ્રોમિસ કરેલો હતો. 101 નંબરનો બંધારણીય સુધારો હતો જીએસટી, અમે 2016માં એ સુધારો કરવામાં આવ્યો હતો. જો અહીંયા કીધેલું છે કે 14% જેટલું દર વર્ષે વધારો આપવામાં આવશે. અને જે હમણાં જો એક મિનિટ, અહીંયા 2000 જે છે એ 2015-16 છે. કદાચ હમણાં મેં 2017-18નું કીધેલું હતું. 17-18નું 2000 નથી, 2015-16નું છે. એટલે 2015-16માં રાજ્યની જેટલી આવક થઈ હોય ટેક્સ એટલે કે કરના કારણે, તો એમાં દર વર્ષે 14% વધારો થવો જોઈએ. જો 14% વધારો ન થાય તો કેન્દ્ર સરકાર 14% વધારા સાથે એને વધારાનું વળતર આપી દેશે. હવે આ 5 વર્ષ જે છે એ 2022માં પૂરા થવાના છે, એ પણ ખબર હોય છે, કારણ કે 2017 ને 5 22 થાય. કન્સર્ન, આની અંદર અમુક પ્રકારની ચિંતા રહેલી છે કે ડેવિએટેડ પ્રાયોરિટીઝ, જેમ કે જીએસટી કમિટીની પ્રથમ મિટિંગ અત્યારે આ લોકડાઉન કોવિડના કારણે પ્રથમ મિટિંગ હતી, તો એના અંતર્ગત કમિટીએ એવી કોઈ તો વાત કરેલી જ નથી, અને અમુક આડીઅવળી કે બીજી આડીઅવળી વાત કરતા હતા. એની પ્રાયોરિટી જે હતી એના વિશે વાત ન કરેલી. અને ફાઇનાન્સિંગ ધ ઇનોવેશન ઇકોસિસ્ટમ એન્ડ ઇન્ડિયાઝ ગ્રોથ કંપનીઝ, આના વિશે વાત કરતી હતી. એટલે કે એક રીતે આમને પણ ચિંતા નથી, આ બધી અમુક પ્રકારની ચિંતા રહેલી છે. અનક્લિયર ફાઇનાન્સીસ, બજેટની અંદર બજેટ 2020-21નું જે લોન્ચ કરવામાં આવેલું હતું એના અંતર્ગત જે પ્રકારના ટાર્ગેટ રજૂ કરવામાં આવેલા હતા, એમાં સરકારે જે અંદાજ રાખેલો હતો કે અમને આટલા પૈસા આમાંથી મળવાની શક્યતા છે, એ બધો તો હવે એ બધો પ્લાન તો એમનો ચોપટ થઈ ગયો છે, કારણ કે એમને જેટલો અંદાજ કરેલો હતો એટલા પૈસા તો હવે મળેલા નથી. બીજું, વાઇડનિંગ ગેપ્સ, ધીમે ધીમે આ ગેપ જે છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચેનો એ વધતો જાય છે, કારણ કે રાજ્ય સરકારે પૈસા લેવાના ધીમે ધીમે વધતા જ જશે, કારણ કે જેમ જેમ દિવસો પસાર થતા જશે એમ વધતા જશે. બીજો અતિ મહત્વનો આર્ટિકલ જોઈએ તો સુપ્રીમ કોર્ટ દ્વારા એવું કીધેલું છે કે સ્ટેટ્સ કેન હેવ સબ ગ્રુપ્સ અમોંગ SC STs, બરાબર, કે SC અને STને અનામત આપવામાં આવે છે, રિઝર્વેશન આપવામાં આવે છે, આરક્ષણ આપવામાં આવે છે, એ તમને ખબર છે. તો SC અને STની અંદર અમુક પ્રકારના સબ ગ્રુપ પણ હોવા જોઈએ. કેવા સબ ગ્રુપ પણ હોવા જોઈએ, અને એ રાજ્ય સરકાર જે છે એ બનાવી શકશે. 5 જજની સુપ્રીમ કોર્ટની બેન્ચ હતી, એણે આવું કીધેલું છે કે સબ ગ્રુપ પણ રાજ્ય સરકારે જો બનાવવો હોય તો બનાવી શકશે. એટલે કે SCની અંદર પણ 5 ગ્રુપ બીજા બનાવી દે, કે લોઅર SC, અપર SC, એવી રીતે, બરાબર. જેના કારણે શું થાય, પ્રોવાઇડ પ્રિફરન્શિયલ ટ્રીટમેન્ટ ટુ વીકેસ્ટ ઓફ ધ વીક, એટલે કે જે નબળા તબક્કાના લોકો છે એમાંથી પણ સૌથી નબળા લોકોને સારી એવી સુવિધાઓ મળી શકે. રિઝર્વેશન હેઝ ક્રિએટેડ, રિઝર્વેશન દ્વારા એક એવી વસ્તુ પણ થયેલી છે કે ઇનઇક્વાલિટી, અસમાનતા પણ સ્થાપિત થયેલી છે. કોની અંદર, જે રિઝર્વ ક્લાસીસના કાસ્ટના અનામત ધરાવતી જાતિના લોકો જે છે એની અંદરો અંદર પણ એક રીતની ઇનઇક્વાલિટી, અસમાનતા જોવા મળે છે. ફોર એક્ઝામ્પલ માની લો કે SC અને STને અનામત આપવામાં આવે છે, તો એના અંતર્ગત પણ કેવું છે કે અમુક SC ફેમિલી, અમુક SC પોપ્યુલેશન એવી છે કે જે અનામતનો લાભ લે છે, અને એ ઘણી સદ્ધર છે, બરાબર. અને બીજી SC ફેમિલી એવી છે કે જે અનામતનો લાભ સુધી પહોંચી શકતા નથી, અથવા એ લાભ લેવા માટે સમર્થ નથી. તો આ બધી પરિસ્થિતિની અંદર સુપ્રીમ કોર્ટે એવું કીધું કે આજે ઇનઇક્વાલિટી જે છે એક કાસ્ટની અંદર જ તો એ હોવી જોઈએ, એ દૂર કરવી જોઈએ. સ્ટ્રગલ વિધિન કાસ્ટ, એક રીતે કાસ્ટની અંદર જ સ્ટ્રગલ જોવા મળે છે. $1 મિલિયન ક્વેશ્ચન તો એ છે કે આજે ઇનઇક્વાલિટી, અસમાનતા જે છે એને કઈ રીતે દૂર કરવી. અને 2004નો જે જજમેન્ટ હતો એની અંદર થોડો સુધારો કરેલો છે. 2004માં જે સુધારો હતો એમાં EV ચિન્હા કેસની અંદર એ જજમેન્ટની અંદર સુપ્રીમ કોર્ટે એવું કીધેલું હતું કે રાજ્ય પોતાની જાતે આવી રીતનો SCની અંદર તે કોઈ જાતે આવો ક્લાસ બનાવી શકે નહીં. અને અત્યારે એવું કીધું કે SCની અંદર તે એના સબ ક્લાસ બનાવી શકે, બરાબર. EV ચિન્હા ક્લાસમાં શું કીધું હતું, ચિન્હિયા કે રાજ્ય પોતાની જાતે તે SCની અંદર સબ કેટેગરી બનાવી શકે નહીં. આની પહેલાં એક બીજો પણ મેં વિડીયો લેક્ચર બનાવેલો હતો, જેમાં આપણે વાત કરેલી હતી કે OBCની અંદર સબ કેટેગરી બનાવવા માટે એક કમિટીની રચના કરવામાં આવી છે. જો તમને યાદ હોય તો એ કમિટીનું નામ શું હતું, એનું નામ તમે કમેન્ટ બોક્સની અંદર લખો. એમાં મેં ડિટેલમાં વસ્તુ સમજાવેલી છે. અને બીજું, આ સ્ટડી ટેલર ચેનલ જે છે આના પ્લેલિસ્ટની અંદર જઈ અને તમે અનામત એટલે કે રિઝર્વેશન નામનું એક પ્લેલિસ્ટ પણ છે, એ પ્લેલિસ્ટની અંદર જઈ અને તમે બધા વિડીયો જોઈ શકો છો. એમાં અનામતનો ઇતિહાસ, અનામત કેવી રીતે આપવામાં આવે, આર્ટિકલ 15, બધી વસ્તુ ડિટેલમાં સમજાવેલી છે. અને બીજું એ પણ યાદ રાખજો કે આર્ટિકલ 15, 15 નંબરની કલમ જે છે એ અનામતનું ઉલ્લંઘન કઈ રીતે નથી કરતી, તો એ પણ મેં અલગ વિડીયોમાં સમજાવેલું છે, એ પણ તમે જોઈ શકો છો. હવે સુપ્રીમ કોર્ટે અત્યારે એવું પણ કીધેલું છે કે એક વખત કોઈ વ્યક્તિ, કોઈ નાગરિક જે છે એ બેકવર્ડ એટલે કે પછાત ક્લાસમાંથી આવે છે, તો એનો મતલબ એવો નથી કે હંમેશા આખી જિંદગી માટે પરપિચ્યુઅલિટી કે આખા જીવન દરમિયાન એ પછાત વર્ગમાં પછાત જ રહે, બરાબર. અમુક સમય એવો પણ આવી જાય કે એ પછાતમાંથી બહાર નીકળી જતો હોય છે, એટલે કે સોશિયલી, સામાજિક દ્રષ્ટિએ અને એજ્યુકેશનલ, શૈક્ષણિક દ્રષ્ટિએ એ પછાતમાંથી બહાર પણ નીકળી જતો હોય છે, સદ્ધર પણ બનતો હોય છે. તો એવા લોકો માટે, એવા લોકોને ક્રિમી લેયર, જે લોકો ક્રિમી લેયરની કેટેગરીમાં આવતા હોય એને અનામતની આ જે વસ્તુ જે છે એમાંથી નીકાળી દેવા જોઈએ, એવું સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવેલું છે. સેન્ટ્રલ લિસ્ટ ઓફ શેડ્યુલ કાસ્ટ એન્ડ ટ્રાઇબ્સ નોટિફાઈડ. હવે પહેલા તો
એક વસ્તુ સમજો કે આર્ટિકલ 341 અને આર્ટિકલ 342 બંધારણના આ બે આર્ટિકલ જે છે એની અંદર એસસી અને એસટીમાં કઈ કઈ જાતિઓ કઈ કઈ જ્ઞાતિઓનો ઉલ્લેખ થશે એનું લિસ્ટ આપેલું છે. આ લિસ્ટ જે છે એ કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવે છે. એમાં કોઈ નવી જાતિ એડ કરવી હોય તો એ પણ કોની પરવાનગી દ્વારા? કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે. રાજ્ય એની અંદર કોઈ પણ પ્રકારનું સુધારો વધારો કરી શકતી નથી. બરાબર. પ્રશ્ન પૂછે છે એસસીમાં કેટલી જાતિ છે ક્યાં આપેલું છે? 341માં, એસટીમાં 342માં. બરાબર. અને આ એક રીતના સેન્ટ્રલ લિસ્ટ દ્વારા કેન્દ્રીય યાદી દ્વારા બનાવવામાં આવે છે. જો 341 ની અંદર આપેલું છે કે પ્રોવાઇડ સર્ટિન પ્રિવિલેજીસ, અમુક પ્રકારના સુવિધા ને એ બધું આપવાનું. શેડ્યુલ ટ્રાઇબ વિશે વાત કરીએ તો શેડ્યુલ ટ્રાઇબ જે છે એના વિશે સૌ પ્રથમવાર ક્યારે વાત કરવામાં આવેલી હતી? તો 1931 ની જ્યારે વસ્તી ગણતરી કરવામાં આવેલી હતી ત્યારે એવું કહેવામાં આવેલું હતું કે બેકવર્ડ ટ્રાઇબ્સ, પહેલા ત્યારે એનું નામ શેડ્યુલ ટ્રાઇબ એસટી નહોતું પરંતુ બેકવર્ડ ટ્રાઇબ આપવામાં આવેલું હતું. બેકવર્ડ ટ્રાઇબ એટલે કે એવા લોકો કે જે જંગલમાં રહેતા હોય અથવા અમુક અલગ એક્સક્લુડેડ એરિયાની અંદર રહેતા હોય, પર્ટિક્યુલરલી પાર્શિયલી એક્સક્લુડેડ એરિયાની અંદર રહેતા હોય તો એને આ શેડ્યુલ ટ્રાઇબ નહીં પરંતુ બેકવર્ડ ટ્રાઇબ ગણવાની એવું કીધેલું હતું વસ્તી ગણતરીની અંદર. પછી આગળ જતા 1935નો જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ આવેલો એ ત્યારે પ્રથમ વખત બેકવર્ડ ટ્રાઇબના લોકોને પ્રોવિન્શિયલ એસેમ્બલી એટલે કે ચૂંટણીની અંદર ઇલેક્શનની અંદર અમુક પ્રકારનું રિપ્રેઝન્ટેશન આપવા માટે રિઝર્વેશન આપવામાં આવેલું. કોન્સ્ટિટ્યુશન ડઝ નોટ ડિફાઇન ક્રાઇટેરિયા ફોર ધ રિકોગ્નાઇઝેશન ઓફ શેડ્યુલ ટ્રાઇબ. શેડ્યુલ ટ્રાઇબને કઈ રીતે ઓળખવી એની માટેની કોઈ પણ શરતો, એની માટેના કોઈ પણ ક્રાઇટેરિયા બંધારણની અંદર ક્યાંય લખેલા નથી. 1931ની જે વસ્તી ગણતરી હતી એની અંદર જે ક્રાઇટેરિયા લાગુ પાડવામાં આવેલો હતો એ જ અત્યાર સુધી પણ ચાલે છે. સ્વતંત્રતા દરમિયાન પણ એ જ ચાલુ હતો. તેમ છતાં પણ આર્ટિકલ 366 ક્લોઝ 25 એની અંદર માત્ર શેડ્યુલ ટ્રાઇબને કઈ રીતે પ્રોવાઈડ કરી શકાય એની જે પ્રોસેસ છે એ માત્ર ખાલી એની પ્રોસેસ આપેલી છે કે શેડ્યુલ ટ્રાઇબ જે છે એ એક રીતનું ગ્રુપ છે કે જે જંગલની અંદર ને એ બધીની અંદર રહેતું હોય એના વિશે વાત કરવામાં છે. પ્રેસિડેન્ટ જે છે એ રાજ્યના ગવર્નર સાથે કન્સલ્ટ કરી અને પબ્લિક નોટિફિકેશન દ્વારા કોઈ ટ્રાઇબ જનજાતિને એસટી કેટેગરીની અંદર નાખી શકે છે, એની અંદર દાખલ કરી શકે છે. અત્યારે 700થી પણ વધારે એસટી કેટેગરીની અંદર જાતિઓ આવે છે અને સૌથી વધુ જાતિ જે છે એ 62 છે જે ઓડિશાની અંદર જોવા મળે છે. હરિયાણા, પંજાબ, ચંદીગઢ, દિલ્હી અને પોંડિચેરી આ અમુક એવા રાજ્યો છે કે જ્યાં એક પણ એસટી ટ્રાઇબ જોવા મળતી નથી. હવે અમુક એની સાથે સંબંધિત કમિટી પણ જોઈ લઈએ. 1965માં લોકુર કમિટી બનાવવામાં આવેલી હતી કે જે નક્કી કરશે કે ક્રાઇટેરિયા ડિફાઇન કરવાનો, શેડ્યુલ ટ્રાઇબને ડિફાઇન કઈ જાતિને શેડ્યુલ ટ્રાઇબ ગણવાની એની માટેની અમુક ક્રાઇટેરિયા નક્કી કરવા માટે બનાવેલી હતી. અને એણે જે છે એ 5 જેટલા ક્રાઇટેરિયા કીધેલા હતા કે આ 5 શરતો જો ધરાવતા હોય તો એને એસટી કહેવાનું. પછી ભુરિયા કમિશન બનાવવામાં આવેલું હતું 2002 થી 2004ની વચ્ચે. ભુરિયા કમિશન એ એક રીતે સૌથી મોટું કમિશન હતું કારણ કે એણે ડિટેલ સ્ટડી કરેલી હતી. કઈ તો કે વાઇડ રેન્જ ઓફ ઇસ્યુઝ, ઘણા બધા 5મી અનુસૂચિમાં જે જાતિઓ આવેલી છે એ બધા 5મી અનુસૂચિમાં જે રાજ્યો આવેલા છે એ બધાની અંદર પણ આવેલા બધી જાતિઓનું ડિટેલમાં એનાલિસિસ કરેલું હતું. કઈ કઈ વસ્તુ હતી એ આપણે જોઈએ. જેમ કે ટ્રાઇબલ લેન્ડ એન્ડ ફોરેસ્ટ, જંગલમાં રહેતી જે પ્રજાતિઓ જે છે એની જમીન અને એના જંગલને એના વિશે, એમના સ્વાસ્થ્ય વિશે, એમના એજ્યુકેશન વિશે, વર્કિંગ ઓફ પંચાયત જંગલની અંદર અથવા તો આ શેડ્યુલ એરિયાની અંદર પંચાયત કઈ રીતે વર્ક કરે છે એના અંતર્ગત, સ્ટેટસ ઓફ ટ્રાઇબલ વુમન્સ, ટ્રાઇબલ મહિલાઓની સ્થિતિ કેવી છે એના વિશે પણ ચર્ચા કરવામાં આવેલી હતી. 2013ની અંદર બીજી એક હાઈ લેવલ કમિટી બનાવવામાં આવેલી હતી જેના ચેરમેન હતા પ્રોફેસર વિર્ગિયસ ઝાસા. બરાબર. એણે 5 પ્રકારની વસ્તુઓ વિશે વાત કરવામાં આવેલી હતી, 5 સ્ટડી કરેલી હતી કે લાઇવલીહુડ એન્ડ એમ્પ્લોયમેન્ટ એટલે કે આદિવાસી લોકોનું આજીવિકાનું પ્રમાણ શું છે અને એમ્પ્લોયમેન્ટ એમને રોજગારીનું પ્રમાણ શું છે, એજ્યુકેશન એમાં કેવું છે, હેલ્થનું પ્રમાણ કેવું છે, ઇનવોલેન્ટરી ડિસ્પ્લેસમેન્ટ એટલે કે અમુક જગ્યાએ તેઓ સ્થળાંતર કરે છે અને માઇગ્રેશન કરે છે એનું શું સ્ટેટસ છે, લીગલ એન્ડ કોન્સ્ટિટ્યુશનલ કાયદાકીય રીતે એમને શું રક્ષણ મળે છે ને એ બધા વિશે વાત કરવામાં આવેલી હતી. હવે બીજો અતિ મહત્વનો આર્ટિકલ જોઈએ તો એ પણ આદિવાસી લોકો સાથે જ છે કે ગ્રેટ અંદમાનની અંદર ગ્રેટ અંદમાન ટ્રાઇબ જે છે, ગ્રેટ અંદમાન નામની પ્રજાતિ અંદમાન નિકોબારની અંદર જોવા મળે છે. એમાંના 5 સભ્યોને કોરોના ટેસ્ટ જે છે એ પોઝિટિવ આવી ગયેલો છે. આપણી માટે એ મહત્વનું નથી કે 5 જણાને પોઝિટિવ આવી ગયો. આપણે આ ગ્રેટ અંદમાન નિકોબારની અમુક પ્રજાતિઓ વિશે આજે વાત કરશું. અંદમાન અને નિકોબારની અંદર 6 પ્રકારની પ્રજાતિ અલગ અલગ પ્રકારની જોવા મળે છે અને અંદમાન નિકોબારની અંદર જે પ્રજાતિ જોવા મળે એના મુખ્યત્વે 2 પ્રકાર છે, એક તો નેગ્રીટો અને એક તો મોંગોલોઇડ. આ પ્રજાતિના અલગ અલગ પ્રકાર છે અને 2 ભાગે વહેંચી શકાય છે, નેગ્રીટો અને મોંગોલોઇડ. વિધાનવાળા વાક્યોમાં આ વારંવાર પૂછાતું હોય છે. કઈ છે જો એ બધી પણ અહીંયા આપેલી છે કે ઓંગસ, સેન્ટિનેલિસ, જરાવા, અંદામાનીસ, સોમ્પેન, નિકોબારીસ જો અને કઈ છે એ પણ આપેલી છે. આ
ઓંગસ, સેન્ટિનેલર, જરાવા અને અંદમાનીસ આ બધા જે છે એ નેગ્રીટો રેન્જની અંદરથી આવે, નેગ્રીટો રેસથી બિલોંગ કરે છે. અને સોમ્પેન અને નિકોબારીસ એ મોંગોલોઇડ રેસથી બિલોંગ કરે છે. અને કઈ કઈ જગ્યાએ જોવા મળે છે, કયા આઇલેન્ડમાં, એ પણ અહીંયા આપેલું છે. ગ્રેટ અંદમાનીસ ને એ બધી ધીસ ટ્રાઇબ્સ સ્ટીલ કીપ સેપરેટ. આ બધાની જે એન્ટિટી એમની જગ્યા જે છે એ એકદમ જ અલગ હોય છે અને હજી સુધી પણ એ લોકો કપડાં પહેરતા નથી. મતલબ કે આ જે માનવ જીવન, માનવ જાતિ જે છે એનાથી એકદમ અલિપ્ત પોતાની અલગ જ દુનિયામાં રહે છે. સોમ્પેન ટ્રાઇબ વિશે થોડી વાત કરીએ તો નવેમ્બર 2015ની અંદર એન્થ્રોપોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાએ પ્રથમ વખત ઓથેન્ટિક ડેમોગ્રાફિક ડેટાબેઝ જે છે સોમ્પેન રિલેટેડ એ રજૂ કરેલો હતો. એટલે કે એમની વસ્તી કેટલી છે, એમનું પ્રમાણ કેટલું છે, એમને કઈ પરિસ્થિતિમાં રહે છે, એ 2015માં પહેલી વાર આપણને ખબર પડી. અને ત્યારે એ માહિતીના આધારે ખબર પડી કે અર્લિયર એવું શરૂઆતમાં એવું માનવામાં આવતું કે સોમ્પેન જે છે એ હોમોજીનિયસ ગ્રુપ છે, એટલે કે એક જ પ્રકારનું ગ્રુપ છે અને એક અલગ અલગ રહે છે. પરંતુ આ 2015ની રિપોર્ટ દ્વારા જાણવા મળેલું કે આ ફોર હેટ્રોજીનિયસ ગ્રુપ છે, એટલે કે એક જ ગ્રુપ નથી પરંતુ 4 અલગ અલગ ગ્રુપ છે, જે નોર્થ ઇસ્ટર્ન, વેસ્ટર્ન, સધર્ન અને સેન્ટ્રલ ગ્રુપ આવી રીતે અલગ અલગ જગ્યાએ રહે છે. અને એમની ડાયલેક્ટ, બોલીઓ પણ અલગ અલગ છે. ડાયલેક્ટનો મતલબ થાય બોલીઓ. કરંટ પોપ્યુલેશન અત્યારે, અને એમની આ પોપ્યુલેશન જે છે એ 200 થી 300ની આજુબાજુ છે. અને એ મોટે ભાગે હન્ટર સમૂહમાં શિકાર કરવાનું કાર્ય કરે છે અને હોર્ટિકલ્ચર, ખેતી પણ થોડી ઘણી કરતા હોય છે. અને પિગ રેરિંગ, ભૂંડ હોય, ભૂંડ એને રાખવાનું, એને પાલન કરવાનું પણ એને પાલતુ તરીકે રાખતા હોય છે. અને વાઇલ્ડ પિગ, જે જંગલી ભૂંડ હોય, એને પણ એનો શિકાર કરતા હોય છે. મંકીઝ, મોનિટર, લિઝાર્ડ. વાઇલ્ડ પિગ એટલે કે જંગલી ભૂંડ, પછી વાંદરાઓ, મોનિટર, લિઝાર્ડ એટલે ગરોળી, પાયથન એટલે કે અજગર, આ બધાનો એ લોકો શિકાર કરતા હોય છે. પછી આ પાંડુનુસ નામનું એક વસ્તુ છે, પાંડુનિસ નામની એક વસ્તુ, એ સ્ટેપલ ફૂડ છે. એનો એ લોકો ખાવામાં પણ ઉપયોગ કરે છે, પાંડુનુસ. બરાબર. એ અંદમાન નિકોબાર વાળા એરિયાની અંદર જોવા મળે. સ્ક્રૂ પાલ્મ, ટ્રોપિકલ પાલ્મ ફાઉન્ડ ઇન અંદમાન નિકોબાર આઇલેન્ડની અંદર જોવા મળે છે. ડેવલપ્ડ, અને આ બધા લોકોએ જે છે એ એક રીતની સિમ્બોલિક લેંગ્વેજ પણ અપનાવી લીધેલી છે અને બાર્ટર સિસ્ટમનો પણ ઉપયોગ કરે છે. લેસ વુમન ઇન કોમ્પેરિઝન, એમની અંદર મહિલાઓનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. અને મોટાભાગના જે પુરુષો જે છે એ પણ એવા છે કે જેમની પાસે કોઈ પાર્ટનર નથી, એટલે કે એમની પતિ જે છે તો એની પાસે પત્ની નથી. મેરેજ જે, એમાં મેરેજની પ્રથા કઈ રીતે છે તો કેપ્ચરિંગ વુમન ફ્રોમ ડિફરન્ટ ગ્રુપ્સ એન્ડ સબ ગ્રુપ, અલગ અલગ ગ્રુપની જે મહિલાઓ એને છીનવી લેવાની, એને કેપ્ચર કરી લેવાની, એને બંદી બનાવી લેવાની, એવું કરવાનું કાર્ય કરે છે. સોમ્પેન સોસાયટી, અને સોમ્પેન સોસાયટી કહે છે. અંદમાન અને નિકોબારની અંદર જાતિનું પ્રમાણ જે છે એ માત્ર 665 જ મહિલાઓ છે, જ્યારે 1000 જેટલા પુરુષો છે. હવે બીજી અંદમાન આઇલેન્ડની અંદર વાત કરીએ તો 4 ડિફરન્ટ રિજિયોન્સ, નેમલી અંદમાનની અંદર 4 અલગ અલગ પ્રદેશ છે. જિયોગ્રાફી, ભૂગોળની દ્રષ્ટિએ જોઈએ તો નોર્થ અંદમાન, મિડલ અંદમાન, સાઉથ અંદમાન અને લિટલ અંદમાન. આ બધા વિશે તમને ખબર હોવી જોઈએ. જો અહીં આપેલું છે નોર્થ, મિડલ, સાઉથ અને લિટલ. બરાબર. જો અહીંયા મેપની અંદર પણ આપણે જોવું હોય તો જોઈ શકીએ છીએ. આ મેપની અંદર ડિટેલમાં બતાવેલું છે. આ આખો અંદમાન નિકોબારનો મેપ છે. બરાબર. આ નોર્થ છે, આ મિડલ, આ સાઉથ અને આ લિટલ. એ તમને ખબર હોવી જોઈએ. હવે ગ્રેટ અંદમાનીસ વિશે વાત કરીએ તો ગ્રેટ અંદમાનીસ પણ અહીંયા જોવા મળે છે. જરાવા જે જાતિ જે છે એના 300 થી 400 લોકો અત્યારે જીવે છે. સેન્ટિનેલાઇસ જે છે એ વારંવાર ચર્ચામાં હોય છે. આ જાતિ જે છે એ એની 50 થી 100 જેટલી જાતિ અત્યારે જીવે છે, એટલા લોકો જ જીવે છે. ઓંગ ને અમુક એ બધી જાતિ પણ જોવે છે. નિકોબારની અંદર 9 જેટલી જાતિ એવી છે કે જે પીવીટીજીસનો ભાગ છે. પીવીટીજીસ વિશે ડિટેલમાં સમજાવેલું છે. પીવીટીજી એટલે પર્ટિક્યુલરલી વલ્નરેબલ ટ્રાઇબલ ગ્રુપ્સ. બીજો અતિ મહત્વનો આર્ટિકલ જોઈએ તો અરુણાચલ પ્રદેશ છે એ ફરીથી 6ઠ્ઠી શિડ્યુલમાં માંગ કરી રહી છે કે અમને પણ 6ઠ્ઠી શિડ્યુલની અંદર સ્થાન આપી દો. 6ઠ્ઠી શિડ્યુલની અંદર 4 રાજ્ય છે અત્યારે, અસમ, મેઘાલય, મિઝોરમ અને ત્રિપુરા. એ તમને ખબર હોવી જોઈએ. જો અહીંયા અરુણાચલ પ્રદેશનો મેપ પણ બતાવેલો છે અને એને 2 નવા ઓટોનોમસ રિજિયન બનાવવા છે. એ બધી વસ્તુ આપણે ડિટેલમાં ચર્ચા કરેલી છે. 21 ઓગસ્ટનું જે ન્યૂઝપેપર હતું એમાં ડિટેલમાં ચર્ચા કરેલી છે કે 6ઠ્ઠી શિડ્યુલ શું છે અને બધું. બરાબર. આ ન્યૂઝપેપર વાળા રોજે આપતા હોય, આપણે એકવાર ચર્ચા કરી લેવાની એટલે પૂરું. બરાબર. એ ન જોયું હોય એ લોકો જોઈ લેજે. બીજો અતિ મહત્વનો આર્ટિકલ જોઈએ તો પાકિસ્તાન જે છે એ મસૂદ અઝહર જે છે, મસૂદ અઝહર એને અમુક પ્રકારનું શેલ્ટર પ્રોવાઈડ કરે છે. શેલ્ટર એટલે કે એને રહેવા માટેની જગ્યા અને એને રક્ષણ આપવાનું કાર્ય કરે છે. હકીકતમાં મસૂદ અઝહર જે છે એ એક રીતનો ગ્લોબલ ટેરરિસ્ટ છે, એટલે કે વૈશ્વિક આતંકવાદી છે. અને પાકિસ્તાન એને આ પ્રકારનું રક્ષણ પૂરું પાડે છે એ સારી વસ્તુ નથી, એ રિગ્રેટેબલ છે. બરાબર. એ સારી વસ્તુ નથી આખા વિશ્વ માટે. એક રીતે આતંકવાદને પનાહ આપે છે, આતંકવાદને સેફ હેવન આપે છે, તો એ સારું ન કહેવાય. મસૂદ અઝહર જે છે એ ગ્લોબલ ટેરરિસ્ટ એટલે કે વૈશ્વિક આતંકવાદી છે. તમને પ્રશ્ન થાય કે વૈશ્વિક આતંકવાદી નક્કી કેમ થાય, તો યુનાઇટેડ નેશન્સની અંદર ઠરાવ પસાર કરવામાં આવે અને યુનાઇટેડ નેશન્સની અંદર બધા દેશો જો માની જાય કે હા બરાબર આ વૈશ્વિક આતંકવાદી છે, તો પછી એ વૈશ્વિક આતંકવાદી બની જાય. તમને પ્રશ્ન થાય કે આ વૈશ્વિક આતંકવાદી બનવાથી શું ફાયદો થાય, તો આતંકવાદીને તો કઈ ફાયદો ન થાય, પરંતુ જે તે દેશને ફાયદો થાય. ભારતે આ મસૂદ અઝહરને ગ્લોબલ ટેરરિસ્ટ બનાવી દીધો, તો એમાં ભારતને ઘણો બધો ફાયદો. શું ફાયદો એ જોઈએ.
પહેલા તો મસૂદ અઝહર જે છે એ જૈશે મોહમ્મદ નામનું એક આતંકવાદી સંગઠન જે છે એનો હેડ હતો. યુએન સિક્યુરિટી કાઉન્સિલ દ્વારા 1267 નંબરની કમિટી બનાવવામાં આવી હતી, જેના અંતર્ગત આને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરવામાં આવેલો હતો. પ્રશ્ન પૂછે છે 1267 કમિટી કોની સાથે સંબંધિત છે? તો મસૂદ અઝહર સાથે સંબંધિત છે, જૈશે મોહમ્મદ સાથે સંબંધિત છે. આગળ આની પહેલા એ અલ કાયદા સાથે પણ સંબંધિત હતો. અલ કાયદાને ફંડિંગ કરવાનું, પૈસા આપવાનું, ફાઇનાન્સિંગ, પ્લાનિંગ ને આ બધું કાર્ય કરતો હતો. અફઘાનિસ્તાનની અંદર આતંકવાદી તાલિબાન લોકોને રિક્રુટમેન્ટ એ બધાને તાલીમ આપવાનું, એમની ભરતી કરવાનું કાર્ય પણ આજ કરે છે, આતંકવાદીઓનું ભરતી કરવાનું. ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન જૈશે મોહમ્મદ, મસૂદ અઝહર જે છે, મસૂદ અઝહરને એક મિનિટ, જૈશે મોહમ્મદ નામનું જે આતંકવાદી સંગઠન જે છે એણે પણ 1267 કમિટી રહી, એને 2001ની અંદર એની ઉપર પણ પ્રતિબંધ મૂકી દીધેલો હતો. હવે યુએનએસસી દ્વારા યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ જે છે એ ગ્લોબલ ટેરરિસ્ટ ઘોષિત કરવાનું કાર્ય કરે છે. તો એનાથી શું થાય? ભારતનો એક રીતે આ વિજય હતો, એક ડિપ્લોમેટિક વિજય હતો, કારણ કે આપણે કોઈ વ્યક્તિને, કોઈ આતંકવાદીને વૈશ્વિક આતંકવાદી જાહેર કરી દઈએ તો એક રીતે સારું થાય, કારણ કે આખા વિશ્વની નજરમાં પછી આતંકવાદી બની જાય. અને વૈશ્વિક આતંકવાદી ન હોય તો એનો મતલબ કે ભારત માટે જ આતંકવાદી હોય, પરંતુ હવે આખા વિશ્વ માટે, બ્રિટન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા બધા દેશ માટે હવે આતંકવાદી બની ગયો છે. ભારતના આ મૂવને અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, યુએનએસસી આ બધાએ સપોર્ટ આપેલું હતું. હવે કોઈ પણ વ્યક્તિ ગ્લોબલ ટેરરિસ્ટ, વૈશ્વિક આતંકવાદી બની જાય એટલે શું થાય? એટલે એની એસેટ, જેટલી પણ સંપત્તિ હોય એ બધી ફ્રીઝ થઈ જાય છે. એના ટ્રાવેલ એટલે કે એની મુસાફરી ઉપર પ્રતિબંધ મુકાઈ જાય છે. એના જેટલા પણ હથિયારો ને એ બધું હોય એ જપ્ત કરી લેવામાં આવે છે. કોઈ પણ દેશની અંદર એ જઈ શકતો નથી. એની જે ગ્લોબલ આંતરરાષ્ટ્રીય એક્ટિવિટી જે છે એ રિસ્ટ્રિક્ટ થઈ જાય છે. એસેટ ને એ બધું ફ્રીઝ થઈ જાય છે. જે તે દેશમાં તે રહેતો હોય એ બધી વસ્તુ પણ એ ફ્રીઝ કરી લેવામાં આવે છે. એટલે કે બધી સંપત્તિને એ બધી વસ્તુ ફ્રીઝ કરી લેવામાં છે. યુએનએસસીની કમિટી 1267 એ તમારે યાદ રાખવાનું છે. 1999માં પ્રથમ વખત આ કમિટી જે છે રિઝોલ્યુશન 1267 પસાર કરવામાં આવેલું હતું અને એ કમિટી બનાવવામાં આવેલી હતી. બીજો અતિ મહત્વનો આર્ટિકલ જોઈએ તો તમને ખ્યાલ હશે કે છેલ્લા ઘણા સમયથી સાઉથ ચાઇના સીની અંદર અમેરિકા અને ચાઇના વચ્ચે ટેન્શન વધતું જાય છે. એમાં વળી પાછી ચાઇનાએ સાઉથ ચાઇના સીની અંદર મિસાઇલ લોન્ચ કરેલી છે. મિસાઇલ લોન્ચ કરવાનું કાર્ય કરેલું છે. કઈ જગ્યાએ? તો કે હૈનામ પ્રોવિન્સ અને પારાસેલ આઇલેન્ડ જે છે એની વચ્ચે આ મિસાઇલ લોન્ચ કરેલી છે અને એક રીતે અમેરિકાને વોર્નિંગ આપવાનું કાર્ય કરેલું છે. જો અહીંયા આપેલું છે કે આ હૈનામ પ્રોવિન્સ અને પારાસેલ આ બંનેની વચ્ચે અહીંયા ક્યાંક મિસાઇલ લોન્ચ કરેલી છે, એ તમને ખબર હોવી જોઈએ. 9 ડેશ લાઇન શું છે? આસિયાનનો અહીંયા શું રસ રહેલો છે અને પારાસર આઇલેન્ડ ઉપર બધા દેશો પોતપોતાનો દાવો ગોતે છે. તો એ બધી વસ્તુ આપણે પહેલા ચર્ચા કરેલું છે. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો સરકાર દ્વારા એવું કહેવામાં આવેલું છે કે પર્સનલ ગેરંટી આપવાવાળા જે છે એની ઉપર ફાઇનાન્સ મિનિસ્ટરે પબ્લિક સેક્ટર બેંકને એવું કીધેલું છે કે મોનિટર કરવાનું કાર્ય કરો, એટલે કે ચેક કરવાનું, તપાસ કરવાનું કાર્ય કરો કે કદાચ કોઈ ઇન્ડિવિડ્યુઅલ ઉપર આઈબીસી ઇન્સોલ્વન્સી એન્ડ બેંક કરપ્સી કોડની કાર્યવાહી શરૂ કરવાની હોય તો એ શરૂ કરી દો. ઇન્ડિવિડ્યુઅલ ઉપર અત્યારે હવે ધીમે ધીમે કામ ચાલુ કરી દેવું કહી દીધું. આઈબીસી વિશે આપણે યાદ રાખવાનું છે કે ઇન્સોલ્વન્સી એન્ડ બેંક કરપ્સી કોડ, આના અંતર્ગત શું છે? આ એક રીતનો કોડ છે, એટલે કે નિયમોનો સમૂહ છે અથવા કાયદાઓનો સમૂહ છે. આના અંતર્ગત કેવું હોય કે કદાચ કોઈ વ્યક્તિએ બેંક પાસેથી લોન લઈ લીધી હોય અને પછી એ લોન ભરે નહીં, હપ્તાય ન ભરે, તો એ વ્યક્તિ ઇન્સોલ્વન્સી થઈ જાય. ઇન્સોલ્વન્સીને ગુજરાતીમાં કહેવાય નાદાર. શું કહેવાય? નાદાર. એટલે કે એ લોન ભરતો નથી. તો ત્યારે એના અંતર્ગત એની ઉપર, એ વ્યક્તિ ઉપર લોન નથી ભરેલી તો એની ઉપર આઈબીસી અંતર્ગત કાર્યવાહી શરૂ થઈ છે. પરંતુ કોવિડની મહામારીની વચ્ચે આ આઈબીસીના અમુક નિયમો જે છે એ હળવા કરી દીધા હતા અને હવે નવો કોઈ આઈબીસી અંતર્ગત કોઈ નવો કેસ નહીં નોંધવાનું પણ કીધેલું હતું. પરંતુ હવે સરકાર એમ કહે છે કે હવે ધીમે ધીમે એ બધું ચાલુ કરી દે. ઓર્ડિનન્સ લાવવામાં આવેલો હતો જેના અંતર્ગત 7, 9 અને 10 નંબરની કલમ જે છે, 7, 9 અને 10 નંબરની સેક્શન આઈબીસીની એ રદ કરી નાખવામાં આવેલી હતી. 7, 9 અને 10 નંબરની સેક્શન જે છે એના અંતર્ગત આ બધી પ્રકારની કાર્યવાહી જે છે એ શરૂ થઈ શકે છે. ઇન્વેસ્ટિગેશન, તપાસ શરૂ થઈ શકે છે. કોની ઉપર? જે લોન લઈ અને બૂચ મારી અને જતા રહી હોય એની ઉપર. 2016ની અંદર આ કાયદો બનાવવામાં આવેલો હતો, આઈબીસી. અને આઈબીસીની એક અતિ મહત્વની ખાસિયત એ છે કે એની કાર્યવાહી શરૂ કરેલી. માની લો કે એ નામનો વ્યક્તિ 10 કરોડ રૂપિયાની લોન લઈ અને જતો રહ્યો અને હવે ભરતો નથી, તો આની ઉપર કાર્યવાહી શરૂ કરેલી. તો 270 દિવસની અંદર જ બધી કાર્યવાહી પૂરી કરી નાખવાની. ઇન્વેસ્ટિગેશન એ બધું પૂરું કરી નાખવાનું. 270 દિવસની ટાઈમ લિમિટ આપે છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછે છે, બરાબર. હવે પહેલા આઈબીસી અંતર્ગત એવું હતું કે 1 લાખ કરતાં વધારે કોઈએ પણ ગુનો કરેલો હોય તો આઈબીસી અંતર્ગત એની ઉપર તપાસ થઈ શકે, એની ઇન્વેસ્ટિગેશન એ બધું થઈ શકે. પરંતુ આ નવો ઓર્ડિનન્સ આવ્યો એમાં 1 લાખની આવક કાઢી અને કેટલી કરી નાખી કે 1 કરોડ કરતાં વધારેની લોન હોય એની ઉપર જ આ લાગુ પડશે. કેમ? કારણ કે નાના લોન લેવાવાળા હોય, સ્મોલ બિઝનેસમેન, એને રાહત આપવા માટે કોવિડની મહામારીની વચ્ચે. બીજો અતિ મહત્વનો આર્ટિકલ જોઈએ તો ભારત અને આસિયાન વચ્ચે નોન ટેરિફ બેરિયર વિશે વાત કરવામાં આવી છે કે ભારત અને આસિયાન દેશો જે છે એને નોન ટેરિફ બેરિયર જે છે એને દૂર કરવા જોઈએ. હવે પહેલાં તો તમને એ ખબર હોવી જોઈએ કે નોન ટેરિફ બેરિયર એટલે શું. પહેલાં તો નોન ટેરિફ બેરિયર દૂર કરવા જોઈએ. અમુક પ્રકારના રૂલ ઓફ ઓરિજિનને, ઓપન માર્કેટને આ બધું આપવું જોઈએ.
નોન ટેરિફ બેરિયર એટલે શું એ સમજીએ. અમુક પ્રકારના ટેરિફ બેરિયર હોય અને અમુક પ્રકારના નોન ટેરિફ બેરિયર હોય. ટેરિફ બેરિયરમાં કેવું હોય તો ટેરિફ બેરિયરની અંદર માની લો કે વિદેશમાંથી કોઈ ગુડ્સ કોઈ વસ્તુ ભારતની અંદર આવતી હોય તો ભારત ડાયરેક્ટ જ એની ઉપર અમુક પ્રકારનો ટેક્સ ઇમ્પોઝ કરી દે, અમુક પ્રકારની ડ્યુટી ઇમ્પોઝ કરી દે, જેના કારણે એનો ભાવ વધી જાય, તો એને ટેરિફ બેરિયર કહેવાય. એટલે કે આપણે પૈસા વધારી દીધા. પરંતુ નોન ટેરિફ બેરિયરમાં કેવું હોય, નોન ટેરિફ બેરિયરની અંદર એની અંદર કોઈ પણ પ્રકારનો ટેક્સ કે એવું કંઈ ન વધારવામાં આવે, પરંતુ એને કોઈ બીજી રીતે હેરાન કરવામાં આવે. બીજી કઈ રીતે? એવું કહી દે કે માની લો કે કોઈ વિદેશમાંથી કોઈ ફ્રૂટ્સ, વેજીટેબલ્સ કે એવું કંઈક આવતું હોય તો ભારત એમ કહી દે કે આ વેજીટેબલ સારી નથી, આની અંદર અમુક પ્રકારના વિટામિન્સ નથી, આની અંદર અમુક પ્રકારની ક્વોલિટી ગુણવત્તા નથી, મતલબ કે કોઈ અલગ રીતે હેરાન કરવી, એને નોન ટેરિફ બેરિયર્સ કહેવાય. શું કહેવાય? નોન ટેરિફ બેરિયર્સ. બરાબર. ડિકોડિંગ ધ કોડ આ આઈબીસી નું આપેલું છે એટલું બધું. નોન ટેરિફ બેરિયર્સ વિશે જો અહીંયા આપેલું છે કે જેમાં સરકાર જે છે એ પોતાની અમુક પ્રકારની પોલિસી દ્વારા અમુક પ્રકારની પોલિસી દ્વારા જે વેપાર હોય એને ડિસ્ટોર્ટ કરવાની કોશિશ કરે કે વેપાર ઘટે એવી કોશિશ કરે. હકીકતમાં તો નોન ટેરિફ બેરિયર જે છે એ પણ ડોમેસ્ટિક માર્કેટ હોય, લોકલ માર્કેટ, એને પ્રોટેક્ટ કરવા, એને સુરક્ષિત રાખવા માટે વપરાતા હોય છે. નોન ટેરિફ બેરિયર એ બે પ્રકારના હોય છે. એક તો ડાયરેક્ટ ઇન્ફ્લુઅન્સ, ડાયરેક્ટ પ્રભાવ ધરાવતા હોય છે વસ્તુ ઉપર, અને બીજા ઇનડાયરેક્ટ પ્રભાવ ધરાવતા હોય છે. હવે જો નોન ટેરિફ બેરિયર અહીંયા આપેલું છે, ધીસ આર રિસ્ટ્રિક્શન ઇમ્પોઝડ. સરકાર દ્વારા અમુક વસ્તુ ઉપર રિસ્ટ્રિક્શન, અમુક પ્રકારનું બંધન મૂકવામાં આવે છે. ઇમ્પોર્ટ ઓફ ગુડ એટલે કે અમુક પ્રકારની વસ્તુ ઉપર ડાયરેક્ટ જ બંધન મૂકી દે, જેના કારણે એ વસ્તુનું ઇમ્પોર્ટ થઈ શકે નહીં, ભારત એ વસ્તુ મંગાવી શકે નહીં. હવે ફોર એક્ઝામ્પલ માની લો કે પીપીઈ કીટ ચાઇનાથી આવતી હોય, હવે આ કીટની અંદર ખામી હોય તો ભારત એમ કહી દે કે આ કીટની અંદર ખામી છે, હવે તમે આ પીપીઈ કીટ અહીંયા મોકલતા નહીં, તો એને એક રીતે નોન ટેરિફ બેરિયર કીધું. કારણ કે ભારતે એની ઉપર કંઈ ટેક્સ બેક્સ વધારવાનું કાર્ય નથી કર્યું, ડાયરેક્ટ એની ક્વોલિટીની ગુણવત્તા આપી અને રદ કરી નાખ્યું. they are completely abolished import quota. એટલે કે આમાં તમામ પ્રકારની વસ્તુ જે છે એ મંગાવવાનું બંધ થઈ જાય છે. તો નોન ટેરિફ બેરિયર વિશે ખબર હોવી જોઈએ. જેમ કે જો અહીંયા આપેલું છે કે પેસ્ટિસાઇડ જે છે આ એન્થ્રેપેનિયમ ટી ને એવું કહી શકીએ કે પેસ્ટિસાઇડથી અમારે અહીંયા પ્રદૂષણ એ બધું વધુ થાય છે ને એ બધું, બરાબર, એ યાદ રાખવાનું છે. ઇન્ડિયા સ્ટેટ રિફાઇનર્સ, હવે ભારત જે છે એ અમુક ચાઇનાની કંપનીઓ પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદતી હતી તો એ હવે બંધ કરી દીધું છે, કારણ કે તમને ખ્યાલ હશે એન્ટી ચાઇના સેન્ટિમેન્ટ વધી ગયું છે. રશિયા ભારતને જે આ હેલિકોપ્ટરને વિમાનને એ બધું આપવાનું છે તો એ વહેલી તકે આવી જાય એવી કોશિશ કરશે. કામો હેલિકોપ્ટર આ વર્ષના અંત સુધીમાં આવી જશે. MiG-29 ને સુખોઈ ને S-400 ને આ બધી વસ્તુ 2021ના અંત સુધીમાં આવી જશે એવું એમને કીધેલું છે. અને પ્રાઇમ મિનિસ્ટર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ભારત જે છે એ હથિયારો વેચી શકે એવી શક્યતા ધરાવે છે. સિપ્રી એટલે કે સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા એવો રિપોર્ટ આપવામાં આવેલ છે કે છેલ્લા થોડા વર્ષો દરમિયાન ભારતે એક્સપોર્ટની અંદર વેપન્સ, હથિયારોના એક્સપોર્ટની અંદર ખૂબ આગળ આવેલું છે. અને તમને ખ્યાલ હશે કે ભારતે ઘણા બધા ટાર્ગેટ રાખેલા છે 2025 સુધીના. ભારતનો એક્સપોર્ટ જોઈએ તો પહેલા 7,500 કરોડનું આપણે વેચતા હતા, જે વધી અને 11,000 કરોડનું થઈ ગયું છે. મતલબ કે આપણે હથિયારોના એક્સપોર્ટની અંદર 40% વધારો કરેલો છે, જે ખૂબ સારી વસ્તુ છે. બીજો અતિ મહત્વનો આર્ટિકલ જોઈએ તો એ સોલાર પેનલ સાથે સંબંધિત છે. સોલાર પેનલ સાથે હવે ભારત જે છે એ સસ્તી સોલાર પેનલ ને એ બધી વસ્તુ બનાવે છે, પરંતુ ગલ્ફ રિજિયનની અંદર હવે આ નવી સોલાર પેનલ બનાવવાની શરૂ થઈ છે તો એ ભારત કરતાં પણ સસ્તી બનાવે છે. તો એક રીતે ભારત માટે સારી વસ્તુ નથી. ઇન્ડિયા સોલાર એનર્જી પુશ, તો આપણે મહત્વની વસ્તુ એનાલિસિસ જોઈએ કે ભારત ફાસ્ટ ડેવલપિંગ ઇન્ડસ્ટ્રી છે. ઉદ્યોગોનો ભારતમાં ફટાફટ વિકાસ થઈ ગયો અને સૌર ઉર્જા ઉપર પણ ભારત જે છે એ ખૂબ જ વધારે ફોકસ કરે છે. આપણી અત્યારે સોલાર એનર્જી, સૌર ઉર્જાની વાત કરીએ તો 35.12 ગીગાવોટની જે છે એ આપણી અત્યારે ઇન્સ્ટોલ કેપેસિટી છે 30 જૂન 2020ની વાત કરીએ તો. લોએસ્ટ કેપિટલ કોસ્ટ, આપણે સસ્તામાં સસ્તી વીજળી બનાવીએ છીએ એનો ઉપયોગ કરીને. જો અહીંયા આ એશિયાના દેશો માટે એ ખૂબ સારી વસ્તુ છે. ગવર્મેન્ટ હેડ એન ઇનિશિયલ, ભારતે શરૂઆતમાં 20 ગીગાવોટનો ટાર્ગેટ રાખેલો હતો કે 2022 સુધીમાં આપણે 20 ગીગાવોટ સૌર ઉર્જાથી મેળવીશું, પરંતુ એ 4 વર્ષ પહેલાથી આપણે ટાર્ગેટ પૂરો કરી નાખ્યો અને 2015માં નવો ટાર્ગેટ લઈ લીધો કે 100 ગીગાવોટ જે છે એ આપણે સૌર ઉર્જામાંથી મેળવીશું, જેમાંથી 40 ગીગાવોટ જે છે એ તો રૂફટોપ એટલે કે છાપરા ઉપર ધાબા ઉપર રૂફટોપ નાખી દેવાના, સોલર રૂફટોપ, અને એના મદદથી સૌર ઉર્જા ઉત્પન્ન કરવાની. 2022 ટાર્ગેટ, 2022 સુધી આપણે એવો પણ ટાર્ગેટ રાખેલો છે કે $100 બિલિયન એની અંતર્ગત ઇન્વેસ્ટમેન્ટ કરવું. ભારતની અંદર 42 જેટલા સારા એવા સોલર પાર્ક આવેલા છે. મતલબ કે સૌર ઉર્જાની અંદર ભારત ખૂબ આગળ છે. સોલર પ્રોડક્ટ જે છે એનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે. 2015ની અંદર આપણે 1 મિલિયન 10 લાખ જેટલા સોલર લેન્ટર્ન પર વેચેલા હતા. લેન્ટર્ન એટલે કે નાના દીવા અથવા નાના બલ્બ. લેન્ટર્ન એટલે દીવા, જેને ગુજરાતીમાં કહેવાય ફાનસ. સોલર જે સૌર ઉર્જાથી ચાલે એવા, જેના કારણે કેરોસીન ઉપરનું જે પ્રમાણ હતું એ ઘટી ગયું હતું. અને આના કારણે એક રીતે
ઓછું વપરાય છે અને પ્રદૂષણ પણ ખૂબ ઓછું થાય છે. ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ એનું હેડક્વાર્ટર ભારતની અંદર છે. એની સ્થાપના પણ ભારતે કરેલી છે. ભારત એનું એક સ્થાપક સભ્ય છે. આ આખી વસ્તુ જે છે એ સનશાઇન કન્ટ્રી સાથે સંબંધિત છે. સનશાઇન કન્ટ્રી એટલે કે એવા દેશો કે જ્યાં સૂર્યના કિરણો સીધા પડતા હોય અને જ્યાં મોટા ભાગના સમય દરમિયાન ભારત સનશાઇન કન્ટ્રીઝ એવા દેશો છે કે જ્યાં 300 આખા વર્ષ દરમિયાન 300 એવા દિવસ હોય કે જ્યાં સૂર્યપ્રકાશ મળતો હોય. બરાબર, સનશાઇન કન્ટ્રી એટલે એવા દેશો કે જ્યાં સૂર્યના કિરણો વધારે પડતા હોય અને સૂર્ય વધારે મળતો હોય. અને મોદી દ્વારા આ એક વસ્તુ પણ લોન્ચ કરવામાં આવી છે, વન સન વન વર્લ્ડ અને વન ગ્રીડ. આના વિશે હું એક અલગ વિડીયો બનાવવાનું છું, એમાં વધુ ડિટેલમાં ચર્ચા કરીશું. તો ઇન્ડિયા ઇઝ હવે અહીંયા ભારત સૌર ઉર્જા બનાવવામાં તો ખૂબ જ આગળ છે, પરંતુ ભારત સોલાર પેનલના મેન્યુફેક્ચરિંગની અંદર ઝીરો છે. એની અંદર એટલો બધો આગળ નથી. ભારતે સોલાર પેનલ જે છે એ બહારથી મંગાવવી પડશે. સોલાર પેનલના મેન્યુફેક્ચરિંગની અંદર ચાઇના ખૂબ આગળ છે. ચાઇના પ્રથમ નંબરે છે. ભારત મોટા ભાગની સોલાર પેનલ જે છે એ ચાઇનાથી જ મંગાવે છે. જો સનશાઇન કન્ટ્રીની અહીંયા વાત કરીએ તો ટ્રોપિક ઓફ કેન્સર અને ટ્રોપિક ઓફ કેપ્રિકોન એટલે કે કર્કવૃત અને મકરવૃતની વચ્ચે જેટલા પણ દેશો આવેલા છે એ બધાને સનશાઇન કન્ટ્રી કહેવાય. કેમ? કારણ કે અહીંયા સૂર્યના કિરણો સીધા પડે છે. અહીંયા તડકો હંમેશા જોવા મળતો હોય. જીડીપી 1991ની અંદર ભારતની જીડીપીમાં મેન્યુફેક્ચરિંગનું સ્થાન 16% હતું અને 2017ની અંદર એટલું જ હતું. પરંતુ સોલાર પેનલનો એ બધાનો ઉપયોગ કરી અને આપણે આ મેન્યુફેક્ચરિંગમાં જમ્પ લાવી શકીએ છીએ. સરકારે ઘણા બધા કાર્ય કરેલા છે કે રૂફટોપ સોલર જે છે એને એમાં જમ્પ લાવેલું છે. મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી જે છે એ 30% જેટલી સબસિડી આપે છે. મિનિસ્ટ્રી ઓફ શિપિંગે એવું કીધેલું હતું કે અમે સોલર પાવર પ્લાન્ટ ને એ બધું લોન્ચ કરીશું, એ લગાડી દઈશું. કોચીન એરપોર્ટની અંદર તમને ખ્યાલ હશે કે આખું કોચીન એરપોર્ટ જે છે એ સોલાર પાવર પ્લાન્ટથી ચાલે છે. અહીંયા હવે વીજળીનું બિલ આવતું નથી. પહેલાં અહીંયા વીજળીનું કે 20 થી 25 કરોડ રૂપિયા જેટલું આવતું હતું, પરંતુ હવે આ સોલાર થઈ ગયું એટલે એમને ઘણો બધો ફાયદો થઈ ગયો. નેશનલ સોલાર મિશન પણ ભારતે લોન્ચ કરેલું છે. રિન્યુએબલ એનર્જી સર્ટિફિકેટ આપવામાં આવે છે. મતલબ કે ભારતે ઘણા બધા કાર્ય કરેલા છે. બરાબર, તો આજ માટે આટલું રાખીએ. પરંતુ આ સોશિયલ મીડિયામાં તમે જોડાઈ શકો છો, ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામની અંદર. અને ટેલિગ્રામની અંદર સ્ટડી ટેલર ચેનલ જોઈન કરી લો તો તમને પીડીએફ મળી જશે. આ પ્રશ્નના જવાબ આપવાના છે. પહેલું, સનશાઇન કન્ટ્રી એટલે શું? ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સનું હેડક્વાર્ટર ક્યાં છે? એસટી માટે, શેડ્યુલ ટ્રાઇબ માટે અત્યાર સુધી કેટલી કમિટી બનાવેલી છે? એમાંથી જેટલાના નામ તમને યાદ હોય એ તમે લખી શકો છો. જીએસટી કોમ્પેન્સેશન ફંડ બનાવવામાં આવેલું છે. તો કોમ્પેન્સેશન એ કેટલા ટકા વધારે આપવામાં આવશે, કેટલા ટકાનો દર વર્ષે વધારો, અને એની માટે બેઝ યર શું છે એ કહેવાનું છે. ઇન્ડિયાનો જે સોલાર એનર્જી, સૌર ઉર્જાનો ટાર્ગેટ જે છે એ કેટલો છે એ તમારે કહેવાનું છે. તો આજ માટે આટલું રહેવા દઈએ. બાકી કાલે મુલાકાત થશે. ત્યાં સુધી જોડાયેલા રહો. સ્ટડી ટેલર હાર્દિક.